હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ટીંડોળાના પરોઠાની રેસીપી। તો સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લેવાનો છે 300 ગ્રામ। એમાં આપણે ચોથા ભાગનો મેદો એડ કરવાનો છે 100 ગ્રામ। મેદો અને ઘઉંનો લોટ બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે મીઠું એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું। હવે આપણે તેલ એડ કરીશું। તેલ આપણે 100 ગ્રામ એડ કરવાનું છે। હવે તેલને પણ આપણે લોટમાં બરાબર મિક્સ કરી લેવાનું અને આપણે પાણી થોડું થોડું જ એડ કરવાનું છે। અંદર જરૂરિયાત મુજબ એડ કરવાનું। આ જે લોટ છે તે આપણે એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધવાનો છે। મારી ચેનલમાં ઘણી બધી રેસીપીઓ આપેલી છે અવનવી, તો તમે જરૂરથી જોજો અને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। મેદો એડ કરવાથી આ જે પરોઠા છે સારા બને છે। તો અંદર આપણે ચોથા ભાગનો મેદો એડ કરવાનો। હવે આપણા જે લોટ છે એ બંધાઈ ગયો છે। તેને ઢાંકીને આપણે 10 મિનિટ સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીશું। હવે આપણા જે ટીંડોળા છે 200 ગ્રામ, તેને આપણે આવી રીતે કટરમાં કટિંગ કરી લઈશું કે જે આની પેસ્ટ છે એક સરખી બને। આવી રીતે આપણે બધા જ ટીંડોળાને પેસ્ટ બનાવી લઈશું। આવું કોઈ પણ જાતનું કટર હોય તો તમે આવી રીતે કટિંગ કરી લેવાનું। અને હવે આપણે ડુંગળીને પણ આવી રીતે કટિંગ કરી લઈશું। હવે આપણે આ જે લીલા મરચાં છે તેને પણ આપણે પેસ્ટ બનાવી લઈશું આના અંદર, અને આદુનો એક ટુકડો લઈશું। હવે આપણે આ જે પેસ્ટ છે બની ગઈ છે। હવે આપણે એક કડાઈમાં તેલ એડ કરીશું। આના અંદર આપણે 2 ચમચી તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે અંદર જીરું એડ કરીશું। અને જીરું બરાબર ફ્રાય થાય એટલે આપણે અંદર થોડી હિંગ એડ કરીશું। હવે આપણે આ જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું। હવે આપણે આના અંદર મસાલા કરીશું। મરચું એડ કરીશું અંદર, અને ધાણા જીરું એડ કરીશું, અને આપણે હળદર એડ કરીશું, અને મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું, અને બરાબર મિક્સ કરી લેવાનું। આ પરોઠા એકદમ સરસ બને છે, તો તમે જરૂરથી બનાવજો। અંદર આપણે ખાંડ એડ કરીશું થોડી, 1 ચમચી। ગરમ મસાલો એડ કરીશું 1 ચમચી। અને આપણે લીંબુનો રસ એડ કરીશું।
અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું. અને આ જે પેસ્ટ બનાવી છે એટલે ચડતા પણ વાર નથી લાગતી. આને આપણે અધકચરું ચડાવવાનું છે. થોડું થોડું ચડી જાય પછી આપણે આને ઠંડુ કરી લેવાનું. આપણે લીલા ધાણા એડ કરીશું અંદર. હવે આપણા જે લોટ છે 10 મિનિટ પછી આવી રીતે લઈ અને પછી અંદર તેલ એડ કરવાનું અને બરાબર એને મિક્સ કરી લેવાનું. એટલે આ જે લોટ છે એકદમ સરસ થઈ જશે. લોટને એકદમ લીછો બનાવી દેવાનું એટલે આપણને પરોઠા વણતા બરાબર ફાવે. દસ મિનિટ રાખવાથી આ લોટ એકદમ સરસ બથાઈ જાય છે. હવે આપણે આ જે પેસ્ટ છે એ ભરીને પરોઠા વણીશું. આવી રીતે આપણે આટામાં લઈ અને પછી એની રોટલી વણવાની. આવી રીતે આપણે એને ગોળ રોટલી બનાવી લેવાની પહેલાં. હવે આપણે આ જે પેસ્ટ છે એ લગભગ મૂકવાની અંદર. આ પેસ્ટને આપણે ત્રિકોણ આકારમાં એડ કરવાની. આવી રીતે આપણે એને ત્રિકોણ આકારમાં પેસ્ટ લગાવી લેવાની. અને પછી આપણે આવી રીતે બે સાઈડમાંથી વાળવાની. એનો જે ત્રિકોણ આકાર બનાવવાનો. જેને પરોઠા વણતા બરાબર ના ફાવતું હોય તેને આ એકદમ ઇઝી રીત છે. આપણે અહીંયા થોડું પાણી લગાવી દઈશું એટલે એકદમ બરાબર ચોંટી જાય, ઉખડે નહીં. આવી રીતે હવે આપણે વણી લઈશું. આને પછી વધારે વણવાનું ના હોય એટલે ચાલે, આવી રીતે થોડું જ વેલણ ફેરવવાનું. અને આવી રીતે આપણે થોડું ચડે પછી આપણે પલટાવી દઈશું. હવે આપણે ઉપર થોડું તેલ લગાવવાનું 1 ચમચી. ફરી આપણે પલટાવી અને બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી દઈશું. આવી રીતે આ પરોઠો બની જાય છે. એને બે સાઈડ તેલ લગાવવાનું અને આવી રીતે આપણે તાવેતાથી પ્રેસ કરવાનું. આ જે પરોઠો છે એ આપણે બની ગયો છે. આવી જ રીતે તમે અલગ અલગ ટાઈપના પરોઠા બનાવી શકો છો, જે આપણે ત્રિકોણ આકારમાં, ગોળમાં, તમને જે રીતે ફાવે તે રીતે તમે બનાવી શકો છો. અને આ ટીંડોળાના પરોઠા એકદમ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, અમારી રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.